નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને પીએમ મોદી આજે 74 વર્ષના થઈ ગયા છે। વડાપ્રધાનનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે, પરંતુ ઘણા બધા લોકો માટે પીએમ મોદીના જીવનની ઘણી બધી એવી કહાનીઓ છે કે જે અનટોલ્ડ છે, તો ઘણી બધી વાર્તાઓ સાંભળેલી નથી। ત્યારે આજે અમે તમને એક આવો જ કિસ્સો જણાવીશું। આ કિસ્સો રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે જોડાયેલો છે। રિપોર્ટ એવી મળી રહી છે કે વર્ષ 1990ના દાયકાના અંતિમ વર્ષોમાં જ્યારે ભાજપના રાષ્ટ્રીય સચિવ નરેન્દ્ર મોદીને પાર્ટીના સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે સમયે ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીને પોતાના મુંબઈવાળા ઘરે લંચ માટે ઇન્વાઇટ કર્યા હતા અને આ મુલાકાત બાદ ધીરુભાઈ અંબાણીએ પોતાના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આગળ નરેન્દ્ર મોદી માટે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી અને ધીરુભાઈ અંબાણીની આ ભવિષ્યવાણી સાચી પણ ઠરી છે, કારણ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એ સમયે ધીરુભાઈ અંબાણીએ તેમના પુત્રોને કહ્યું કે આ લાંબી રેસનો ઘોડો છે, લીડર છે, પીએમ બનશે અને આ ભવિષ્યવાણીએ નરેન્દ્ર મોદીના રાજનૈતિક ભવિષ્યની દિશાને સ્પષ્ટ કરી દીધી હતી। ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીની ક્ષમતાઓને લઈને જે ટિપ્પણી કરી હતી તે ભવિષ્યવાણી તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે અને આના અનેક વર્ષો બાદ ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીએ આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર જાણકારી પણ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે પપ્પાની ભવિષ્યવાણી હંમેશાની જેમ સટીક રહી હતી। નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવું એ ભારતીય રાજકારણમાં એક નિર્ણાયક ઘડી હતી। મારા પિતા સ્વર્ગમાં હસતા હશે, કારણ કે તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે। નરેન્દ્રભાઈએ ખુલ્લી આંખે સપના જોયા છે અને તેમની પાસે અર્જુનની જેમ સટીક નિશાન અને લક્ષ્ય છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।